શિક્ષા સંકુલ આજે આપણે ટકાવારીનો ક્વેશ્ચન જોઈશું. ચૂંટણીનો ક્વેશ્ચન છે. મોદી અને રાહુલ વચ્ચેની ચૂંટણીમાં મોદીને કુલ મતના 55% મત મળે છે. જો રાહુલને 800 મતથી પરાજય થતી હોય તો કુલ કેટલા મત પડ્યા હશે? તો આપણને જોઈએ કે મોદીને કેટલા મત મળ્યા છે. તો મોદીને 55% મત મળ્યા છે. એટલે કે રાહુલને કેટલા મળ્યા હશે? 45% મત મળ્યા હશે. એટલે બંનેના વચ્ચેનો ડિફરન્ટ કેટલો છે? 10%. હવે આપણને કેટલા મતથી હાર થઈ? તો 10%. એટલે 10% મતથી મતલબ કે 800 મતથી હાર થઈ તો 10% બરાબર 10%ની પરાજય થઈ. એટલે કે 10% મત બરાબર 800 મત થશે. 10% બરાબર 800 મત. તો આપણને 100% મત કેટલું મતદાન થયું હશે? 100% મતદાન શોધવાનું કીધું છે. તો આપણને 100 × 800 ડિવાઈડ 10 એટલે કે કુલ 8000 મત પડ્યા હશે. કુલ મત જેમાંથી 800 મતથી રાહુલની પરાજય થઈ.